હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં તો સમ્રાટ સામત ગઢવી. એક સરસ મજાની વાત તમને કહેવાની થાય કે મહાપુરુષ જે લોકો થઈ ગયા એ લોકોએ પોતાના જીવનમાં જે વસ્તુઓ કરી ભોગવી એ આપણે કદાચ વાંચીએ જાણીએ તો એનાથી શું ફરક પડે. તો હું મારા જીવનનો એક દાખલો આપું. હું નાનો હતો એટલે થોડોક બાધોકડો બહુ હતો. મતલબ કે મારા કાકા બાપાના દીકરાઓ સાથે બાંધતો. નાના હોય તો હું મારતો, મોટા હોય તો એ મને મારતા અને હું ખાઈ લેતો. પછી હું 11 વર્ષ પૂરા કરીને 12મા વર્ષે ગાંધીનગર હોસ્ટેલમાં ભણવા આવ્યો. મારી સાથે એક વિજય કરીને મારો મિત્ર હતો. અમે બે કોઈ નાની બાત ઉપર વાયદા હશું અને મેં એને કંઈક 2-4 ઢીબા મારી લીધા. પછી સ્કૂલમાં એક દિવસે એક અમારા શિક્ષકે અમને પ્રસંગ કહ્યો કે સ્વામી વિવેકાનંદ જ્યારે નાની ઉંમરના હતા ત્યારે એકવાર એ કોઈ છોકરા સાથે બાંધ્યા અને એ છોકરાને માર્યો. પછી એ જ્યારે ઘરે આવ્યા ત્યારે એમના મમ્મીને કીધું કે મમ્મી, મેં છે એ એક મિત્ર છે સ્કૂલમાં એક છોકરાને કે મારેલો. તો એના મમ્મી માથે હાથ ફેરવતા ફેરવતા એને એવું કહે છે કે ચલ, તે તો એને માર્યો, કદાચ એની તને માર્યો હોત તો હું તારી મમ્મી છું, તને સાંત્વના આપત કે તને મદદ કરત. એને માં નહીં હોય તો એ કોની પાસે જશે? આ શબ્દોએ સ્વામી વિવેકાનંદજીના હૃદય ઉપર એક ઘેરો આમ કહેવાય ને કે પ્રહાર કર્યો. એમની મમ્મી એને સમજાવ્યું કે આવી રીતના ન બધાય, છોકરાને તારે માફી માંગવી જોઈએ. આ પ્રસંગ મેં સાંભળ્યો. ખરેખર એ જેની સાથે મારે માથાકૂટ થઈ હતી, કે જે નાનકડું ધીંગાણું થઈ ગયું હતું, એને મમ્મી નહોતી. મને બહુ જીવ પડ્યો એમ. ત્યારે મારી ઉંમર 11 પૂરી થઈ ગઈ હતી. હું 12માં હતો, ઉંમરના 12મા વર્ષમાં હતો, એમ 7મું ધોરણ. ત્યારથી મેં એવું મનોમન નક્કી કર્યું કે આજ પછી હું સ્વામી વિવેકાનંદની જેમ ક્યારે કોઈની સાથે નહીં બાંધું. આ 2002ની વાત છે. મારી જિંદગીના મેં 20 થી 22 વર્ષ હોસ્ટેલમાં કાઢ્યા. આજ દિવસ સુધી મારે કોઈને ટપલી મારવી પડે કે કોઈ મને ટપલી મારે એવો પ્રસંગ મારા જીવનમાં નથી બન્યો, કે કોઈની સાથે બાંધવાનું થયું હોય. હોસ્ટેલમાં રહ્યો છું. લુખા કયો તો લુખા, હારા કયો તો હારા, જેવા કયો એવા બધા છોકરા ભેગો રહ્યો છું, પણ ક્યારે કોઈની સાથે માથાકૂટ કરી. મારા પરિવારમાંથી, મિત્ર વર્તુળમાંથી કદાચ કોઈને સાથે બાંધવાનું થયું હોય તો હું હંમેશા એમના વતી માફી માંગી લેતો હોઉં છું કે એમની ભૂલ થઈ ગઈ છે, હું એનો મિત્ર છું, હું એનો ભાઈ છું, હું માફી માંગુ છું, પ્લીઝ મારા માટે માફ કરી દો અને મનમાં ના લેશો. આ વાત કહેવાનો તમને હેતુ કે જે પ્રસંગે મારા જીવનમાં ઘણું બધું પરિવર્તન લાવ્યો છે, એ પ્રસંગ કદાચ તમારા જીવનમાં પરિવર્તન લાવે તો શું ફાયદો થાય. આપણે ઘણી વખત એવું જોઈએ છે કે જામનગરનો મને એક કિસ્સો યાદ આવે કે પાણીપુરીની લારી ઉપર કોઈ પાણીપુરી ખાતું હોય અને બીજા મિત્ર આવે ને એને કે ખસ. આટલી નાની અમથી વાત કે ભાઈ તું ખસ, ઓલો કે ના ખસવું, એમાં બેને બાંધવાનું થઈ જાય, એકબીજાને છરી માર દે અને એની હત્યા કરી નાખે. તમે કલ્પના કરો, આ આપણી માણસાઈ છે. અને હું એમ કહું છું કે કઈ વાત માટે બાંધવાનું? એમ જે બાંધવાથી 1250 વર્ષથી વધારે ગુલામી ભોગવી લીધી છે અને માંડ 75 વર્ષ પહેલા આઝાદ થયા છીએ, હજી એ જ ગુલામી પાછી ભોગવી છે. પેલા રાજાના ગુલામ હતા, પછી આ મુઘલોના આવ્યા, ઈ ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ, લોધી વંશ, મુઘલ વંશ, એ બધા ગુલામ બન્યા. ઘટતું તું અંગ્રેજો આવ્યા. હવે માન એમાંથી છૂટ્યા છીએ, શું કરવા બાંધવું પડે? એનું ધીંગાણું ભાઈ.
બે ભાઈ હોય, એક જ માના જણેલા હોય, હાથે ઉછેર્યા હોય, 45-50 વર્ષની ઉંમર હોય, ખાલી જમીનનો શેઢો હોય, આનો પથ્થર આ બાજુ પડ્યો એટલે ઓલાએ આ બાજુ નાખ્યો, બે બાંધે એ જ પથ્થર મારીને હગા ભાઈને મારી નાખે. તમે કોના માટે જીવવાનો? પછી આ માનવતા છે? ખ્યાલ પડે છે? એટલે જીવનમાં આ એક દરેક વ્યક્તિએ વિચારવા જેવું છે કે કદાચ કોઈ તમને ગાળ બોલે, હાલો મને તમે કદાચ ગાળ બોલો, મને ક્યાં લાગશે? તમે મને ગાળ બોલો, મને ક્યાં લાગશે? મારું કદ ઘટી જશે, વજન ઘટી જશે, મારો મોભો ઓછો થઈ જશે, શું ફેર પડશે? પણ તમે મને ગાળ બોલો અને બદલામાં હું તમને લાફો મારું, તમે મને લાકડી મારીને પાડી દો, તો ગાળના લીધે હું તો ગયો ને. થોડાક મેચ્યોર થાવ, થોડાક સમજુ બનીએ, થોડુંક આપણામાં સાળપણ કેળવીએ, થોડીક માનવતા કેળવીએ. કોઈ ગાળ બોલે તો એને એટલીસ્ટ એવું કહીએ કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ હોય તો બીજી વાર હું આવું કંઈ નહીં કરું, જેથી કરીને તમારે અપશબ્દો બોલવા પડે, તમારે તમારી જીવનનું તમારું ચરિત્ર છે એને નીચું ના લાવશો મારા માટે થઈને. હું માફી માંગી લઉં છું. તમારો ભાઈ કોઈની સાથે બાંધે છે, તમે જઈને એને સપોર્ટ કરો છો, એના કરતાં તમે તમારા ભાઈ વતી માફી માંગી લો ને કે ભાઈ મારો ભાઈ હશે, એની ભૂલ થઈ ગઈ છે યાર, હું માફી માંગુ છું, તું મહાન માણસ છે, પ્લીઝ યાર માફ કરી દે, સોરી યાર, સોરી. તમારી બબાલ ન્યા જ પતી જાય. કેમ કે સામેથી શબ્દ નાને યાર એવું કંઈ નથી, પણ જો તમે સામે એનો કાટલો પકડો ઓકે એ તમને ધોઈ નાખે તો એવું જરૂર નથી કે બે વ્યક્તિ હોય એટલે એકને મારી શકે, એક સક્ષમ હોય તો ચારને પાડી દેશે. એટલે જીવનમાં દરેક વ્યક્તિએ આ વસ્તુ સ્વામી વિવેકાનંદજીના જીવનમાંથી શીખવા જેવી છે કે આપણે બને ત્યાં સુધી કોઈની સાથે બાંધવાનું ટાળીએ. બાંધીને તો આપણે રજવાડા ખોઈ દીધા છે, 1250 વર્ષથી વધારે ગુલામી સહન કરી લીધી છે. પ્લીઝ હવે નહીં, હવે નથી બાંધવું. અને બાંધવામાં આપણે આપણી શક્તિને વેડફીએ એના કરતાં આપણે પ્રગતિના પંથે શક્તિને વેડફીએ ને. ઘણા છોકરાઓ તૈયારી કરતા હોય, હોસ્ટેલમાં રહેતા હોય, ઓકે મારું એમને કેવું છે કે ગ્રાઉન્ડ ઉપર બાંધતા હોય. આપણે એને પૂછીએ ને કે તારે રનિંગ કેટલામાં પૂરું થાય તો કે 27 મિનિટમાં. તો તારે 20માં થાય તો એના પ્રયત્ન કરીને બાંધવા માટે શું લેવા પ્રયત્ન કરશો ભાઈ? તમે દોડતા હો ને કોઈક આડો આવી જાય તો તમે એને કહી દો ને કે ભાઈ ધ્યાન રાખજે. અથવા તો તમારે ક્યાં બોલવાની જરૂર છે? આખું આવડું ગ્રાઉન્ડ છે, ગમે ત્યાં આંટો મારી નીકળી જાવ ને બાજુમાંથી. બાંધવાનું ક્યાં આવે? ચા પીવા જાઓ, ટેબલ ખાલી ના હોય, ગમે કાટલો પકડી લે, ઊભો થા, તાર બાપનું છે, ઊભો થાતી બે જે સાઈડમાં કે ખાલી હોય તો નકો ઊભો રહે થોડીક વાર. અથવા રિક્વેસ્ટ કરી શકીએ આપણે કોકને કે ભાઈ મારાથી ઊભું નથી રહેવાય, એવું મને પ્લીઝ સ્ટૂલ આપીશ. અરે એકની જગ્યાએ 2 સ્ટૂલ આપી દે યાર, દુનિયામાં છે માનવતા. ખ્યાલ પડે? એટલે દરેક બાબતમાં જ્યાં બાંધવાનું થતું હોય ત્યાં પ્લીઝ 2 મિનિટ માટે શાંત થઈ જાઓ. અને મારા આ શબ્દો યાદ રાખજો, કોઈ પણ તમારી સાથે બાંધવાનો પ્રયત્ન કરે, તમને ખબર છે કે આ બાંધવા જ બેઠો છે, એની માઠી બેઠી છે, એ 14 છે, તમે 14 નથી, તમે શું લેવા માઠી બેહાડો છો? એને કહી દો સોરી ભાઈ, સોરી, અને તમે આવા સારા માણસ છો કે હું અહીંથી ખસી જાઉં છું. ધેટ્સ ઓલ. બરાબર? એટલે એક જીવનમાં આ મેસેજ ઉતારજો, સારું લાગે તો તમારા મિત્ર સાથે શેર કરજો. આજથી એવો પ્રણય લેજો, મેં મારી જિંદગીના 22 વર્ષ આ એક લક્ષ્ય ઉપર કાઢ્યા છે અને ઈશ્વરની કૃપાથી બાંધવાનું નથી થયું કોઈની સાથે, અને આગળ ઈશ્વરને પ્રાર્થના કરું કે કોઈની સાથે બાંધવાનું ક્યારેય ન થાય. મેં દિવસો કાઢ્યા છે, હવે હું આ મેસેજ તમને પાસ ઓન કરું છું. તમે પણ મારી જેમ જેટલા મેક્સિમમ વર્ષ ખેંચી શકાય એટલા ખેંચો. કદાચ એવું બને કે જીવનના અંતિમ ક્ષણ સુધી આપણે આ એક નિયમ પણ પાડી લેશું ને તો આપણો ઈશ્વર રાજી થશે. રેડી? ચલો, જય હિન્દ, જય ભારત, મળીએ.